જય દ્વારકાધીશ મિત્રો 365 દિવસ પ્રોગ્રામનો આજે આપણો દિવસ છે 122માં. તો બાપુ થઈ ગયા હતા નવા નવરમાં આવ્યા હતા મેળ ઉપર વિડીયો અપલોડિંગ કરવા. વિડીયો અપલોડિંગ થઈ ગયો હતો અને વાતો કરીને નીકળી ગયા અમે નીચે જવા માટે. તો બાપુ થઈ ગયા હતા રેડી, નાસ્તો બાસ્તો કરીને પનીરનું શાક બક ખાઈને થઈ ગયા રેડી. અને જાઓ હવે આપણે જવું ચલો વેપર દેવા. બાપુ આવી ગયા હતા કાલાવડ, અને કાલાવડ બસ સ્ટેન્ડથી આપણે આ ગાડી મૂકીને આવી ગયા બસે સ્ટેન્ડે. કારણ કે આપણે બસમાં બેસીને કાયમ જવાનું હોય, તો બસમાં બેસીને બાબુ નીકળી ગયા રાજકોટ જવા માટે. રાજકોટ આપણે કયો પેપર છે ભાઈ, પેપર હવે 2 પેપર બાકી છે. હનુમાન દાદાનું કામ કરીને આપણે નીકળી ગયા હતા, હાલવા માંડ્યા હતા કે મોટા મોવાથી કોલેજ બાજુ. તો ભાઈ જો આપણે આવી ગયા હતા, આપણે મિલનભાઈ અમે હતા, તો આપણે જઈશી એલી બાજુ. આજે આપણે લચ્છી પીવડાવવાના છે મિલનભાઈ, એટલે આપણે એલી બાજુ જવું જ પડે, નો કીધે પણ જવું પડે. એટલે જો મિલનભાઈ જઈએ આગળ તો આપણે એની પાસે જઈશ અને મોજ કરી અમે આવી જો શું થાય છે. મીટ માય બ્રધર. ઓકે મજા કાલા લખી બાવા રહી અલા પૈસા નહીં મારી પાસે, પૈસા નહીં ગયા તો ગાડી વાળો ઉડાડી જાય તો ભાઈ બાપુ આવ્યા હતા ભાઈ રે. કારણ કે આજે કાંઈ રેકોર્ડ જ નથી કર્યું, કારણ કે ચાર્જિંગ જ નહોતું. આજે હવારના પોરમાં કેવું થયું ખબર? હવારના પોરમાં હું વિડીયો અપલોડ કરવા ગયો, કલાક એક બેઠો, પછી જીઓ વાળાનો મેસેજ આવ્યો, તમારું રિચાર્જ પૂરું થઈ ગયું છે. કે પૂરું થઈ ગયું લ્યો આપણું. પછી એરટેલમાં કર્યું ને બધું કર્યું ને પછી વિડીયો અપલોડ થયો. અને આજે હાટું આટલું જ. મળીશું નવા મિની વ્લોગ સાથે. તારા કે બધાને જય દ્વારકાધીશ. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ ફોલો કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરો ભાઈ, સબસ્ક્રાઈબ